તોડકાંડ અને હવાલા કાંડ માટે ગુજરાત સહિત દેશભરમાં જેની છબી અત્યંત ખરડાઈ ચૂકી છે અને રાજ્યના ગૃહમંત્રીથી લઈ હાઈકોર્ટ દ્વારા પણ જેમને રિકવરી એજન્ટ તરીકે કામ ન કરવા માટે ફટકાર લગાવી છે એ રાજકોટ પોલીસને ગૃહ રાજ્યમંત્રી અને હાઈકોર્ટનો ડર ન હોય એ રીતે લાખોના તોડને અંજામ આપવાનું ચાલુ રાખ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી રિકવરી એજન્ટ તરીકે કામ ન કરવા માટે એ ગુજરાત હાઈકોર્ટે અગાઉ પણ સૂચન આપ્યું છે અને હવે એ સૂચન ઉપર કામગીરી ન થતી હોય એવો એક અહેવાલ હેડલાઇન ન્યૂઝની અંદર છાપવામાં આવ્યો છે। રાજકોટના હેડલાઇન ન્યૂઝની અંદર રાજકોટની અંદર ચાલતા એક મોટા કાંડનો પર્દાફાશ કર્યો છે અને પર્દાફાશ કરનાર બીજું કોઈ નહીં પરંતુ બલરામ કારિયા દ્વારા કરાયો છે। ગુજરાતમાં છેલ્લા ટૂંકા ગાળામાં ઈઓડબ્લ્યુ એટલે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ ના પીઆઈને હાઈકોર્ટ દ્વારા એક ફટકાર લગાવી હતી અને એ પછી 60 લાખના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિરુદ્ધ તપાસ કરવા હાઈકોર્ટ દ્વારા એક આદેશ કર્યો હતો અને હવે તાજેતરમાં જ પ્રદ્યુમનનગર પોલીસ મથકના તત્કાલીન પીઆઈને 60 લાખના કથિત તોડકાંડમાં હાઈકોર્ટનું તેડું પણ આવ્યું છે। આમ છતાંય દિવસ રાત તોડ માટે શિકારની શોધમાં રહેતી ચોક્કસ અધિકારીઓની ટીમની આવી હિંમત જોઈ ઉચ્ચ અધિકારીઓની મૌન વૃત્તિ પર પણ શંકાના દાયરામાં આવ્યા વિના રહેતી નથી। શેરબજાર, એમસીએક્સ અને ક્રિકેટ સટ્ટા બાદ પોલીસને તોડ માટે યુએસડીટી, ક્રિપ્ટો અને જીએસટી ચોરીનું નવું શસ્ત્ર હાથે લાગી ગયું છે। જીએસટી ચોરીના ધંધામાં સક્રિય લોકોને પકડીને ધંધાર્થીઓને પકડીને લાખોના તોડ થઈ રહ્યા છે આવી બજારની અંદર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે અને રાજકોટના બજારની અંદર જીએસટી મતલબ ગ્રાહક શોધીને તોડ કરવો। તોડ કરવાની પદ્ધતિ પણ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગની માફક જે તે વ્યક્તિને ઉઠાવી જઈ કાયદાની પરિભાષામાં અપહરણ જ કહી શકાય એવી રીતે રીતસર ડિજિટલ અરેસ્ટ કરીને કરોડોના ટ્રાન્ઝેક્શનના બકાયદા ચિઠ્ઠા દર્શાવીને સમગ્ર માહિતી ઇકોસેલ અથવા જીએસટી વિભાગને સુપ્રત કરી દેવાની ધમકી આપી રીતસર ખંડણીની જેમ લાખો રૂપિયાની વસૂલાત થઈ રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। શહેર પોલીસના આ પ્રકારે તોડ કરવા માટે પંકાયેલી ચોક્કસ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા છેલ્લા ટૂંકા ગાળામાં આ પ્રકારે રૂપિયા 10 લાખથી લઈને 60 લાખ સુધીના તોતિંગ તોડ થયાની જાણકારોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે। તાજેતરના એક તોડકાંડમાં તો મહિલા પોલીસને સાથે રાખ્યા વિના મહિલાને પણ ઓન પોલીસની એક પંકાયેલી કચેરીમાં કલાકો સુધી બેસાડી રખાયા બાદ જે રીતે દબાવીને તોડ કરવામાં આવ્યો છે એ રકમ સરકારી કર્મચારીને નિવૃત્તિ સમયે પીએફ ગ્રેજ્યુઇટીની રકમ મળે એટલી હોવાનું જાણકારો કહી રહ્યા છે। સૂત્રોનું માનીએ તો શહેર પોલીસના ગ્રહ નક્ષત્રમાં શનિની પનોતી બેઠી હોય તેમ આ તોડકાંડના સજ્જડ કહી શકાય એવા પુરાવાઓ જે રીતે એકત્રિત થઈ રહ્યા છે। જો કે પૂર્વ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન અધિકારીના કારણે રાજકોટ પોલીસને જે કાળી ટીલી લાગી હતી એથી પણ વધુ કલંક લાગે એવા ધડાકા ભડાકા અને કડાકા એ થાય તેવી શક્યતાઓ છે। જીએસટી ચોરીના કૌભાંડિયાઓને વીણીને શિકાર બનાવી રહેલી પોલીસની આ ટીમની તોડ કરવાની મોડેસ ઓપરેન્ડી એ સાતીર ગુનેગારોને પણ પાછળ રાખી દે એવી છે। જે તે વ્યક્તિને રોકડ રકમ કે ઓફિસમાંથી ઉઠાવી લઈ પોલીસની બકાયદા ઓફિસમાં લઈ જવામાં આવે છે, ત્યાં કલાકો સુધી માનસિક ટોર્ચર કરીને એ હદ સુધી એનામાં ભય પેસાડવામાં આવે છે કે વ્યક્તિ આમ તો એ ખોટું કરે છે એટલે ડરવાનો જ છે, એટલે વ્યક્તિ બધું રફે દફે કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવે એટલે રકમ એટલી મોટી હોય કે આપી ન શકે પરંતુ મોતને માંગીએ તો તાવ પણ આવે એ ઉક્તિ મુજબ વાટાઘાટા શરૂ થઈ જાય છે અને અચાનક એક એવી વ્યક્તિને મધ્યસ્થી તરીકે મૂકવામાં આવે છે કે જે પોલીસ અને એ વ્યક્તિને ઓળખતો હોય કે પોલીસના ડિજિટલ અરેસ્ટમાં રહેલો એ વ્યક્તિ મધ્યસ્થી તરીકે આવનારના નામ અને કામથી પરિચિત જ હોય
પછી શરૂ થાય છે મધ્યસ્થીની ભૂમિકા. પોલીસ શું કરી શકે અને તું કેવો ફસાઈ જઈશ એવો વધુ ને વધુ ડર બતાવીને પોતે બધું જ સેટ કરી દેશે. અત્યારે અહીંથી તું નીકળી જા તેમ કહીને ત્યાંથી રવાના કરે અને પોલીસ અધિકારી સાથે ગોઠવણ કરી અને તોડનો આંકડો જે વ્યક્તિને કહે અને પૈસાની વ્યવસ્થા કરવા પોલીસ પાસે 5-7 દિવસની મુદત આપી દેવાની વાત એ પણ કરે છે અને વાત એ મુદત આપ્યા બાદ ઉપકાર કરતા હોય એ પ્રકારે કહે છે. હવે તમને એમ થતું હશે કે આ જીએસટી ચોરીની માહિતી કેવી રીતે મળે, તો એના માટે પણ એક આખું નેટવર્ક ચાલતું હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ જીએસટી કૌભાંડના નેટવર્ક ચલાવતા હોવાની ખબર એ ખબરીઓ તરફથી મળે, બાતમી મળતા જ પોલીસની એક ચોક્કસ ટીમ દ્વારા એ વ્યક્તિ ઉપર વોચ ગોઠવી દેવામાં આવે છે. આટલું ઝીણવટભરી નજર જો કોઈ ડિટેક્શનમાં રાખવામાં આવે તો કદાચ એક ગુનો જે અનડિટેક્ટ રહ્યો ને એ પણ ડિટેક્ટ થઈ જાય. એ વ્યક્તિ ક્યાં ક્યાં જાય છે, એ કોને કોને મળે છે, એ માહિતી એકત્રિત કરવામાં આવે છે અને વોચની સમયાંતરે જ એ વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો, જો એ પરિણીત હોય તો તેના સાસરિયાઓની પણ માહિતી, એ તમામ લોકોની બેંક ડિટેલ અને એ પણ બેંકના સ્ટેટમેન્ટ સાથે મેળવી લેવાય છે. કદાચ આ માહિતીના આધારે બેંક પાસેથી એ માહિતી જે મેળવવામાં આવે છે, જેમાં બેંકના સત્તાધીશો પણ લેખિત માંગણી સિવાય કઈ રીતે કોઈ ગ્રાહકની ચોક્કસ માહિતી પોલીસને આપે છે એ પણ તપાસનો વિષય છે. આ જ રીતે તેના મોબાઈલની છેલ્લા 2-4 મહિનાની કોલ ડિટેલના આધારે લોકેશન, CDR પણ મેળવવામાં નોડલ ઓફિસર તરીકે નિયુક્ત પોલીસ અધિકારી સિવાય કોઈને સત્તા નથી, પણ તે પણ મેળવી લેવાય છે. અને આના પરથી આખી સિસ્ટમમાં ગ્રાહકોની કોઈ માહિતી એ ગુપ્ત કે સલામત નથી, એ પણ ગંભીર બાબત છે. તમને એમ પણ થતું હશે કે આવી કોઈ સત્તા પોલીસ પાસે છે, તો બિલકુલ નહીં. પોલીસ દ્વારા જીએસટીના નામે સંબંધિત વ્યક્તિઓને કચેરીએ લઈ જવામાં આવે છે. એવી કામગીરી કરવાની પોલીસ પાસે સ્વતંત્ર સત્તા જ ન હોવાનું જીએસટી વિભાગના સૂત્રો અને જીએસટીના કાયદા નિષ્ણાંતોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. હા, જીએસટી વિભાગને તપાસમાં જે તે પેઢીના બોગસ ડોક્યુમેન્ટની લેવડ દેવડના પુરાવા મળ્યા હોય ત્યારે આવા ધંધાર્થીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે ત્યારે પોલીસની ભૂમિકા આવે છે અને એ પણ જીએસટી વિભાગ તરફથી લેખિતમાં જાણ કરવામાં આવે ત્યારે. જેમ કે થોડા સમય પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભગવતીપરા સહિતના 5 પેઢીના સામે જે ગુના નોંધ્યા હતા એ રીતે પછી જ પોલીસે પોતાની કામગીરી કરે છે. પરંતુ રાજકોટ શહેર પોલીસ જે રીતે જીએસટીના નામે કાંડ કરી રહી છે એ ચોખ્ખો ઓર્ગેનાઇઝ ક્રાઇમની વ્યાખ્યાની અંદર આવે છે. તમારું શું માનવું છે હેડલાઇન ન્યૂઝના આ એક્સક્લુઝિવ રિપોર્ટને લઈને? અને શું ખરેખર રાજકોટની અંદર આ જ પ્રકારે કાંડ ચાલી રહ્યા છે? જો તમે આ કાંડ વિશે કંઈ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.